સંતરામપુરના ગોઠીપ ગામે આવેલ તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર અને શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. સંતરામપુરના ગોઠીપ ગામે વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત મળતા જ ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. ગોઠીપથી ઝાલોદ હાઈવે પર આવેલ તળાવ ઓવરફ્લો થવાની માહિતી મળી રહી છે. તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલાં વહીવટી તંત્ર અને શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીને કેનાલમાં લઈ જવાયું. તાત્કાલિક જેસીબી દ્વારા પાળ કરી પાણીને રોડ પર જતું અટકાવવા અને વાહન વ્યવહાર ચાલુ કરાયો. ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓ તેમજ વહીવટીતંત્ર સાથે પણ વાત કરી આનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો. ગોઠીપ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ કુબેર ડિંડોર સાથે કામે લાગ્યા. ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટે પણ સૂચના આપી. મહીસાગરથી વિજય જોશી, સત્ય વિચાર ન્યૂઝ.